જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। એક હતો ખેડૂત, એને 2 દીકરા હતા। સમય સમયનું કામ કરે છે, જે જન્મે છે એને મોત પણ આવે છે। આ ખેડૂત પણ મરણ પથારીએ પડ્યો। એણે મરતા મરતા મોટા દીકરાને કહ્યું, બેટા, તારા નાના ભાઈને સાચવજે, એને ભણાવજે, એ મોટો થાય એટલે મિલકતમાં ભાગ આપજે। આવી ભલામણ કરીને ખેડૂત મરી ગયો। એ પછી થોડાક દિવસમાં જ મોટા છોકરાએ પોત પ્રકાશ્યું એણે બધાય ખેતર, બધાય ઘર અને બધાય ઘરેણાં પોતાના નામે કરી દીધા। પછી એ પરણ્યો એટલે તરત જ એણે માને અને નાના ભાઈને કાઢી મૂક્યા। બિચારી ઘરડી ડોસી અને નાનો છોકરા ગામની બહાર ઝૂંપડી બાંધીને રહ્યા। મોટા છોકરાએ એમને એક ગાય આપી અને કહ્યું કે લો, બાપાએ તમારા ભાગમાં એક ગાય રાખી છે। ડોસી અને નાના છોકરાએ તો ગાયની સેવા ચાકરી કરવા માંડી, એનું દૂધ વેચીને ગુજરાન ચલાવવા માંડ્યું। ગાય વસૂકી જાય ત્યારે ડોસી પારકા ઘરકામ કરે અને માંડ સૂકો રોટલો ખાવા ભેળા થાય। બીજી બાજુ મોટાએ તો બાપના પૈસે વેપાર કરવા માંડ્યો। દુકાન કરી, મહેલ જેવડું ઘર બંધાવ્યું। એના છોકરા તો રૂપિયે રમે એમ કરતાં કરતાં નાનો છોકરો વિવાહ લાયક ઉંમરનો થયો। ડોસીએ મોટાને ઘેરે જઈને હાથ જોડ્યા, બેટા, નાના ભાઈના વિવાહ માટે મદદ કરીશ? મોટાએ તો ડોસીને લાત મારીને કહ્યું, જા ડોસી, તારો ભાગ મેં તને આપી દીધો છે। ડબ કર્યા વગર મારે આંગળેથી ભાગ, નહીંતર લાકડી લઈને તારું માથું ફોડી નાખીશ। ડોસી રોતી કકડતી ઝૂંપડીએ આવી। નાના દીકરાને એ કહે, બેટા, તારા લગ્ન તો લેવા જ છે, માટે આ ગાય લઈને તાલુકાને ગામ જા, એ વેચીને થોડાક પૈસા લાવ, એમાંથી તારા લગ્ન સાદાઈથી કરીશું। એટલે નાનાએ ગાયની રાસ ખીલેથી છોડી પોતે તાલુકાને અને ગામ ચાલ્યો। ચાલતા ચાલતા એક તલાવડી આવી। નાનો તલાવડીના કાંઠે વિસામો ખાવા બેઠો। ગાયને એક પીપળે બાંધી માએ બાંધી આપેલું ભાત ખાવા માંડ્યું। એટલામાં એક બીજો વટેમાર્ગ ત્યાં આવ્યો। એણે પણ પીપળા નીચે વિસામો કર્યો, પણ એની પાસે ભાતું નહોતું। એટલે નાનાએ કહ્યું, ભાઈ, મારી માએ થોડોક ઢેબરા કરી આપ્યા છે, તમને વાંધો ન હોય તો મારી સાથે ખાવ। વટેમાર્ગો પ્રસન્ન થઈ ગયો। આ અજાણ્યાને ખાવા ન આપે એવા માણસ જવલ જ મળે છે। એણે નાના ભાથામાંથી 2 ઢેબરા ખાધા, તલાવડીનું પાણી પીધું। એ પછી 2 જણા વાતોએ વળગ્યા। વાતમાં ને વાતમાં નાનાએ કહ્યું કે આ ગાય અમારી આખરી મિલકત છે, એ વેચવા જાઉં છું। એ વેચીને મારી મા મારા લગ્ન કરશે। વટેમાર્ગ બોલ્યો, ભાઈ, હું પણ ગાય લેવા જ તાલુકાના ગામે જતો તો। હવે જો તમે આ ગાયને મને વેચાતી આપો તો તાલુકાના ગામ સુધીનો આટો ઢળી જાય। નાનાએ પૂછ્યું, ગાયની કિંમત તમે શું આપશો? વટેમાર્ગ કહે, અત્યારે તો આ તાંબા કુંડી મારી પાસે છે, ગાયનું બદલામાં એ લઈ લો। નાનો કહે, ભલે ભાઈ, મારે તોય આટો ને આટો, આ તાંબા કુંડી વેચીને પૈસા લાવીશ, એ પૈસાથી મારી મા મારા લગ્ન કરશે। પણ તમારો તો આટો બચી જશે ને, એના જેવું રૂડું શું? લો આ ગાય, હવે તમારી વટેમાર્ગો અજબ રીતે હસો। એ કહે, ભાઈ, મારી તાંબા કુંડીમાં સત હશે તો તમારે કાંઈ આટાફાટા નહીં રહીએ। લો આ તાંબા કુંડી, તમને કોઈ વાતની ખોટ જણાય તો એને
3 ટકોરા મારજો અને એક મંત્ર ભણજો. તાંબા કુંડી તમારા તમામ કામ કરી દેશે. આમ કહીને વટે માર્ગે તાંબા કુંડીનો મંત્ર શીખવ્યો. તાંબા કુંડી, તું છે જાદુગરની, અદલ ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. આ મંત્ર બરાબર ગોખી લેવાનું કહીને વટે માર્ગ ચાલતો થયો. ખેડૂતનો નાનો દીકરો થોડીક વાર તાંબા કુંડીને તાકતો રહ્યો. પહેલાં તો થયું કે તાંબા કુંડી ઉચકીને બજારે જાઉં, વહેંચી આવું, પરંતુ એણે વિચાર્યું કે એકવાર તો વટે માર્ગનો મંત્ર અજમાવી જોવું જોઈએ. આથી તે બોલ્યો, તાંબા કુંડી, તું છે જાદુગરની, અદલ ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. જ્યાં નાનો આટલું બોલ્યો ત્યાં તો તાંબા કુંડી એની નજીક ધસી આવી અને પોતાની અંદર બેસાડી લીધો અને પવન વેગે એ ઉડી આંખના પલકારામાં તો એને ઘેર પહોંચાડી દીધો. ડોશી તો દીકરાને જલ્દી આવેલો જોઈને મૂંઝાઈ ગયા. એ કહે, અલ્યા, તને ગાય વેચવા મોકલ્યો તો અને આટલી વારમાં પાછો ક્યાંથી આવી ગયો? નાનો કહે, માં, હું આ તાંબા કુંડી લઈને આવ્યો છું. ડોશી કહે, હાય હાય મૂર્ખા, ગાય હતી તે કદી દૂધ દેતી હતી. આ તાંબા કુંડીને શું કરીશ? આમાં પાણી ભરીને નાહ્યા કરીશ આખો દિન? નાનો કહે, નાવા ધોવાની વાત જવા દે માં, તારે શું હું જોઈએ છે એ બોલ. ડોશી કહે, મારે તો મારી આવતી વહુના માટે સાડીઓ જોઈએ છે, હીરના ચીર જોઈએ છે, રેશમ અને મલમલ જોઈએ. નાનાએ તરત મંત્ર બોલ્યો, તાંબા કુંડી, તું છે જાદુગરની, અદલ ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. આટલું સાંભળતા તો તાંબા કુંડી ઉછલી 3 પાયા ઉપર દોડી. પલકવારમાં પાછી આવી. એની અંદર કપડાના ઢગલા હતા. ડોશી અને દીકરો કપડાં કાઢતા થાય. કાં પણ અંદર કપડાં ખૂટ્યા નહીં. મજાની વાત તો એ હતી કે આ તમામ કપડાં ડોશીના હલકટ મોટા છોકરાની વહુના હતા. ડોશીએ કપડાં ઓળખીને કહ્યું, બેટા, આ તો મોટી વહુના કપડાં છે. આ તાંબા કુંડી તો એના બધાય કપડાં લઈ આવે. પેલી બિચારી સાવ લુગડા વગરની થઈ ગઈ હશે. નાનો કહે, માં, એ તો કરણી એવી ભરણી. બોલ, તારે હવે શું જોઈએ છે? ડોશી કહે, મારે આવતી વહુ માટે સોના રૂપાના ઘરેણાં જોઈએ છે, હીરા મોતીના હાર જોઈએ છે. નાનાએ તો વળી મંત્ર બોલ્યો, તાંબા કુંડી, તું છે જાદુગરની, અદલ ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. મંત્ર સાંભળતા જ તાંબા કુંડી ઉછળી 3 પાયા ઉપર દોડી. પવન વેગે દોડી બીજી ઘડીએ પાછી આવી. એની અંદર ઘરેણાં ભર્યા હતા. એ બધાય ઘરેણાં પહેલાં જૂઠા અને સ્વાર્થી મોટાની વહુના હતા. ડોશી બોલ્યા, આણે તો મોટી વહુનો સાવ લૂંટી લીધી. નાનો કહે, ચિંતા ન કરમાં, બધો કરણી એ ભરણીનો પ્રતાપ છે. તું એ હલકટોની ચિંતા છોડ. તારે પોતાને શું જોઈએ છે? એકે ડોશીને તો ઘણું બધું જોઈતું હતું. નાના લગ્ન માટે અનાજ, ઘી, ગોળ, ખારેક, ટોપરા, પાપડ, ઘણું બધું જોઈતું હતું. તાંબા કુંડી પહેલાં દુષ્ટ મોતાની દુકાનમાંથી બધુંય તાણી લેવી. છેવટે ડોશીએ મોટા ઘરની માગણી કરી. ત્યારે તાંબા કુંડી મચી પડી. મોટાના મહેલ જેવા ઘરનો એક એક પથ્થર, એક એક બારણું, એક એક બારી બધુંય લઈ આવી. ડોશીમાએ કહ્યું, તાંબા કુંડી,
બસ આ ઘરને માથે એક ધજા ફરકાવી દે એટલે બસ તાંબાકુંડી તો પાછી ઉડી. એણે લબાડ મોટા છોકરાની પાઘડી ખેંચવા માંડી. હવે નાલાયક મોટો છોકરો સાવ બની ગયો તો એક તાંબાકુંડી આવે છે અને કપડાં કરેણા ઘર વખરી ઉઠાવી જાય છે. એણે સાવધાની રાખવા માંડી હતી એટલે જેવી તાંબાકુંડીએ એની પાંખડી ખેંચી એવી જ એણે તાંબાકુંડીને પકડી અને બોલવા માંડ્યું, નફાવટ તાંબાકુંડી, હવે હું તને નહીં. તાંબાકુંડી તો રણકતું હાસ્ય કરીને બોલી, માની લાત મારનારા હલકટ નફાવટ, હું કે તું અને તું મને નથી છોડવા માંગતો ત્યારે હું તને ક્યાં છોડવાની છું. આમ કહીને તાંબાકુંડીએ હળસેલા માર્યો. ધન લોભ મોટો એની અંદર ગબડી પડ્યો. એ રાડારાડ કરતો રહ્યો અને તાંબાકુંડી પવન વેગે દોડતી રહી. આખા ગામના લોકોએ ધનવાન મોટા છોકરાનો આ ફજેતો જોયો. એ નીચ માણસને લઈને તાંબાકુંડી ગઈ તે ગઈ. હજી આજ સુધી એનો કે તાંબાકુંડીનો પતો લાગતો નથી. પણ હા, પેલા ડોશી, નાનો છોકરો, નવી વહુ અને એમના નાનકડા છોકરા બહુ મોજમાં છે. મિત્રો, મારી આ વાર્તા ગમી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વાર્તાને 10 લોકો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.